જૂનાગઢ પાસે આવેલું સાસણગીર પ્રવાસીઓનું મનપસંદ સ્થળ છે। એશિયાટિક સિંહોનું અંતિમ નિવાસસ્થાન એટલે ગીર અભયારણ્ય। રજાના દિવસોમાં અહીં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે અને હાલ નાતાલના વેકેશનમાં સાસણગીર પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યું છે। પરિવાર સાથે વેકેશન માણવા આવેલા પ્રવાસીઓ ગીર જંગલની સફારીમાં ખુલ્લામાં વિહરતા સિંહોના દર્શન કરી રહ્યા છે। સાથે જ તૃણાહારી પ્રાણીઓ, જંગલની જૈવ વિવિધતા, કમલેશ્વર ડેમ જેવા નજારા નિહાળીને અભિભૂત થઈ રહ્યા છે। ગીર અભયારણ્યમાં જીપ સવારી માટેની તમામ પરમિટ નાતાલની રજાઓ દરમિયાન ફૂલ થઈ ગઈ છે। અગાઉથી ઓનલાઈન બુકિંગ કરાવનારા પ્રવાસીઓ જ સિંહ દર્શનનો આનંદ માણી રહ્યા છે। વર્ષભરમાં પીક સિઝન એટલે કે ડિસેમ્બર જાન્યુઆરીમાં અહીં પ્રવાસીઓની સંખ્યા ખૂબ વધી જાય છે। આ વખતે પણ હજારો પ્રવાસીઓ પરિવાર સાથે અહીં આવીને પ્રાકૃતિક અને વન્યજીવોનો આનંદ માણી રહ્યા છે। અને સાસણમાં સફારી જોઈએ અને મજા તો બહુ જ આવી, કારણ કે અલગ અલગ પ્રાણીઓ જોવા મળ્યા, પક્ષીઓ બી જોવા મળ્યા અને સિંહણ અને એમના બચ્ચાઓ બી જોવા મળ્યા। અને ત્યાં જે ડેમ છે ત્યાંનું વાતાવરણ એટલું શાંત અને સારું લાગ્યું કે જોઈને આમ મજા આવી ગઈ કે આવું ક્યાંય આપણે તો સિટીમાં જોતા ના હોઈએ, એટલું બધું આપણે ચાલતું, એટલે અહીંયા આવીને અને આજ રોજ અમે સવારમાં દેવળિયા જે છે જંગલ સફારી, એની સફારીની મુલાકાત લીધી અને સિંહ દર્શન કર્યા। બહુ ખૂબ મજા આવી ગઈ। ત્યારબાદ 3 થી 6 ના સમય દરમિયાન અમે આ જે ખુલ્લી જીપ સફારી કરી, ત્યારબાદ અમે જંગલમાં ડેમ જોયો અને ડેમથી રિટર્ન આવતા હતા ત્યારે રસ્તામાં સિંહ પણ જોવાનો લાવો અમને મળ્યો, જે ખૂબ એકદમ આનંદદાયક હતો। તો બેઝિકલી અમે 2 દિવસ પહેલા આવ્યા હતા અને અમારી પાસે આજની પરમિટ હતી। અમે આજે ઇવનિંગની નાઇટ સફારી કરી અને એ સફારીમાં અમે ચાલુ તો સ્પોટેડ ડિયર્સથી કર્યું, નાના મોટા બર્ડ્સથી કર્યું, એટલે ઓનેસ્ટલી થોડાક હોપ્સ હતા કે ભાઈ આયા છે તો હવે જોઈને જશું। અને થોડું જતા એક ડેમ વ્યૂ આવે છે, એ ડેમ વ્યૂ કવર કર્યો અને ત્યાંથી મસ્ત 360 વ્યૂ મળે છે આખા જંગલનો, કે હાફ સાઈડ પાણી છે અને હાફ સાઈડ ફોરેસ્ટ છે। એ બધું એક્સપ્લોર કરીને અમે જ્યારે રિટર્ન આવતા હતા ત્યારે અમે ઓનેસ્ટલી જે સીન જોયો ને બહુ જ મસ્ત હતો કે 3 કબ્સ હતા અને એક લાયનેસ હતી અને 3 કબ્સ એટલા નાના અને એટલા ક્યુટ હતા। અને અમે જ્યારે ફોરેસ્ટરના જે ગાઈડ જોડે આવે છે એને પૂછ્યું તો એ લોકોએ કીધું કે ખાલી એ 1.5 મહિનાના છે,